મુદ્દાઓની જે રીતના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જે એક વાતચીત કરવામાં આવી તેને કહેવામાં આવ્યું છે કે તેની પાછળનું કારણ ગોંડલ છે, જયરાજસિંહ બાપુના કારણે આજે તેઓ જેલમાં જઈ રહ્યા છે, જે ફરીથી અરજી કરાવવા પાછળનું આખું કાવતરું. એ બાબતે હું તમને થોડીક ડીપમાં ચર્ચા કરું તો એમના ભૂતકાળના મીડિયા સમક્ષના જે નિવેદનો હતા એ લોકોએ ખૂબ સારી રીતે સાંભળ્યા છે કે ભાઈ એમને જે રીતે કીધેલું કે ભાઈ જૂનાગઢના બનાવની અંદર હું જ છું અને હું પોતે સ્વીકારું છું. તો આજ ગુજરાત પક્ષના માધ્યમથી હું પણ કહેવા માગું છું કે ભાઈ સ્વર્ગશ્રી પોપટભાઈ સોરઠિયા ગોંડલના એક માજી ધારાસભ્ય હતા. એમનો પરિવાર પાટીદાર સમાજની અંદર એક અલગ પ્રતિષ્ઠા ધરાવતો પરિવાર છે. રહી વાત એમના પૌત્ર હરિભાઈ સોરઠિયાની, તો હરિભાઈ સોરઠિયાને એમના પરિવાર સાથે અમારે ખૂબ સારા એવા સંબંધો છે. આ મેટરની અંદર પણ હરિભાઈને ક્યાંક ને ક્યાંક એવું થયું કે અમારે લડત આપી છે, અમારે આગળ ચાલવું છે, તો અમે ચોક્કસ હરિભાઈની પડખે ઊભા હતા. કાયદાકીય રીતે જ્યાં ક્યાંય એમને જરૂર પડી ત્યાં 100% ચોક્કસપણે એમની સાથે ઊભા રહી અને એમને અમે ચોક્કસપણે મદદરૂપ કાયદાકીય રીતે કરેલી છે. બીજું કે ભાઈ જ્યારે જૂનાગઢના બનાવો બનેલા ભૂતકાળની અંદર ત્યારે તમે જોયું હશે કે ભાઈ અનિરુદ્ધસિંહે તો મદદ કરી, પણ કઈ પ્રકારની મદદ કરી? લોકોને ઉશ્કેરવાની, લોકોને આમને સામને કરી અને અથડાવાના પ્રયત્ન કર્યા હતા. તો અમારામાં ક્યાંય આવી કોઈ બાબતો નથી આવી. અમે કાયદાની મર્યાદામાં રહી અને હરિભાઈ સોરઠિયાના પરિવાર સાથે પૂરી તાકાતથી ઊભા છીએ. ભવિષ્યની અંદર પણ આ બાબતે ક્યાંય પણ કાયદાકીય મદદની જરૂર પડશે એમના પરિવાર પડખે ચોક્કસપણે ઊભા રહેવાના છે. ખાસ જે રીબડા પંપ પર ફાયરિંગની વાત એક થઈ હતી કે જે ફાયરિંગ થયું છે તે પાછળ પણ ગોંડલનો હાથ છે, આ વાત આવી રહી છે. એ બાબતે પણ મેં મીડિયાના માધ્યમથી અનેકવાર ખુલાસાઓ કરી ચૂક્યો છું. આજ ફરી એકવાર આપના માધ્યમથી પણ હું ખુલાસો કરવા માંગુ છું કે ભાઈ રીબડાની અંદર જે ફાયરિંગની ઘટના હતી એમાં અમારે ક્યાંય પણ લેવા દેવા નથી, ક્યાંય પણ અમારી બનાવની અંદર સંડોવણી નથી. હાર્દિકસિંહ જાડેજા ભૂતકાળમાં અનિરુદ્ધસિંહના સાથે રહેવાવાળા એક વ્યક્તિ હતા. એમના પરિવાર સાથે એમના ખૂબ સારા સંબંધ હતા. ત્યાર પછી અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપ દ્વારા અમુક નાણાકીય બાબતને લઈ અને હાર્દિકસિંહને માર મારવામાં આવેલો હતો. ત્યારબાદ એ બાબતનો ખાર રાખી અને હાર્દિકસિંહ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે. એ એક ચોખ્ખી વાત છે. એમ તેમ છતાં પણ ક્યાંય કોઈને એવું લાગતું હોય કે આ આખી ઘટનામાં ક્યાંય પણ અમારો ઇન્વોલ્વમેન્ટ આવતો હોય તો જે કાંઈ પોલીસે તપાસ કરી છે તો એમાં હજી પણ પોલીસને વિનંતી કે ભાઈ આમાં ક્યાંય પણ અમે ઇન્વોલ્વ હોય તો અમારા વિરુદ્ધ પણ પગલાં લેવાય અને એવા નિષ્ઠાવાન અધિકારીઓને આ બાબતની તપાસ સોંપવા. આક્ષેપ એવો થાય છે કે ભાઈ અનિરુદ્ધસિંહ એવું કહે છે કે ભાઈ હું જે કંઈ કરું છું એ ખુલ્લામાં કરું છું. ચાહે જૂનાગઢની જે ઘટના હોય એમાં રાજુ સોલંકીને સપોર્ટ કરવાની વાત હોય, ગોંડલની અંદર પાટીદારોને સમર્થન કરવાની વાત હોય, પરંતુ એ લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે એટલે આપના પરિવારનું જે ઇન્વોલ્વમેન્ટ છે એમાં એ પાછળથી ઘા કરે છે ને જેમાં તે આ જે હમણાંનો કેસ છે જે પોપટભાઈ સોરઠિયાની જે હત્યાનો એ અરજી પણ તમારા પરિવાર દ્વારા જ ઓપન કરાવવામાં આવી છે, એટલે પાછળથી ઘા કરે છે, આવો એક આક્ષેપ થાય છે. પાછળથી ઘા કરવું એ અમારી પરંપરા નથી. હમણાં મેં આપના માધ્યમથી તે પણ ખુલાસો કર્યો કે ભાઈ હરેશભાઈ સોરઠિયાના પરિવારને એક આ નિર્ણય લેવાનો અંતરથી જે ઈચ્છા થઈ કે ભાઈ અમારે આ રીતે કાયદાકીય રીતે આગળ વધી અને લડત આપી છે, તો એ નિર્ણયમાં અમે હરેશભાઈ સોરઠિયાની સાથે